નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢના ભેંસાણ વિસાવદરના ખેડૂતો વીરપુર શેખાવા ગામે મગફળી અને સોયાબીનના તેલના ઉત્પાદન માટે ખેડૂતો સાથે એક મહત્વની મીટિંગ યોજાઈ, જેમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અમિત પોલરા દ્વારા ખેડૂતોને ખેતીની સમજણ આપવામાં આવી હતી। ખેત પેદાશોનો વધુમાં વધુ કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય અને કઈ રીતે નિંદામણ નાશ કરી શકાય, તેમજ ખેતીમાં આવતા રોગોને કઈ રીતે અટકાવી શકાય તે વિશે સમજણ ખેડૂતોને આપવામાં આવી। તેમજ સરકારશ્રી તરફથી કેવી રીતે સરકારી સહાય ખેડૂતો મેળવી શકે તે વિશે પણ સમજણ આપી હતી। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં ગુણવત્તાવાળું તેલનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યો છે। આ મંત્રાલય હેઠળ ચાલતી સત્રભૂત ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ નાબાર્ડ દ્વારા ભેંસાણ વિસાવદરના 2091 ખેડૂતોને વિનામૂલ્યે મગફળી અને સોયાબીનનું વિતરણ તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું હતું, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ બિયારણનું વાવેતર કરીને મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ મેળવીને પ્રતિ હેક્ટર દીઠ મગફળી અને સોયાબીન બિયારણનું વાવેતર કર્યું હતું। ખેડૂતોના ચોમાસુ સિઝનનો ખેતરોમાં ઊભો પાક પણ ખૂબ જ સારી ક્વોલિટીનો છે અને ખૂબ જ સારું બિયારણ હોવાથી ખેડૂતો આશા સેવી રહ્યા છે કે બમણું ઉત્પાદન આવશે। ગુણવત્તાવાળા સારા બિયારણ મળતા ખેડૂતોએ સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે હજુ ખેડૂતો સાથે 8 મીટિંગ કરવામાં આવશે। રિપોર્ટ પંકજ વેગડા, ભેંસાણ। મારું નામ સંદીપ છે, હું વીરપુર ગામનો ખેડૂત છું। અમારે અહીંયા આ વર્ષે મુખ્યત્વે ચોમાસું સિઝનમાં મગફળી, અડદ, સોયાબીન, બાજરી અને થોડા ઘણા અંશે ડુંગળીનું વાવેતર થતું હોય છે। પણ ખેડૂતો જોવા જઈએ ને તો જે સરળ પડે ને એવું વાવેતર કરતા હોય છે। પણ આ વર્ષે સત્રભૂત ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા જે મગફળીનું 23 નંબરની બિયારણ આપવામાં આવેલું છે તે ઘણા ખરા લોકોએ વાવેતર કરેલું છે। 25 થી 30 દિવસ જેવા ગાળે વાવેતર થયેલું છે, એટલા દિવસો લીધા છે અને હવે મહિના દિવસની અંદર એમાં મગફળી બંધાવવાની શરૂઆત થઈ જશે અને મગફળીનું ખૂબ સારું રિઝલ્ટ અને આ વર્ષે એમાં ફાયદો થાય એવું લાગે છે। મગફળી અત્યારે ખૂબ સારી છે, 25 થી 30 મણ જેવું વીઘાએ ઉત્પાદન મળે એવો અમને અંદાજ। સરકાર બમણી ઉત્પાદન કરવાનું કહે છે, આ વર્ષે શું થશે? આ વર્ષે મગફળી ખૂબ સારી છે અને જે આ સત્રભુજ મંડળીએ મગફળી આપી છે એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે। તે જોતાં લાગે છે કે આ વર્ષે તે ચોક્કસ થશે। મારું નામ મહેશભાઈ ભનુભાઈ સિરોયા, ગામ વીરપુર અને વીરપુર શેખવા ગામનો રહેવાસી ને મેં સત્રભુજની અંદરથી સોયાબીનનું બિયારણ લીધેલું હતું અને સોયાબીન મેં વાવેલા છે અને અત્યારે માનું કે 20 થી 25 દિવસના સોયાબીન થયેલા છે અને વાવેતર સોયાબીનનું કર્યું છે। સોયાબીન બહુ સારામાં સારું અટાણે ઉગાવો છે અને ઉત્પાદન પણ સારું આવે એવું અમને આશા છે કે ભાઈ 20 થી 25 મણ સુધી સોયાબીન ઉતરશે અને બહુ સારું બિયારણ લોકો આપેલું છે અને ફ્રીમાં આપેલું છે। માંડવી અને સોયાબીન બેયનું બિયારણ બધાને ખેડૂતોને લાભ સારો મળ્યો છે અને બધાએ લાભ લીધો છે અને બધાએ વાવેતર પણ કર્યું છે અને વાવેતર સારામાં સારું વાવેતર છે। વરસાદ બહુ હતો એટલે બીજી વાર લોકોને વાવવું પડ્યું છે, તો નબળા ખેડૂત હોય તો બીજી વાર બિયારણ લઈ ન શકે, એના માટે સત્રભુજ લિમિટેડ કંપનીએ બહુ સારામાં સારો એક ઉપાય આપ્યો છે કે ભાઈ નબળા ખેડૂત હોય તેના માટે ફ્રીમાં બિયારણ, એટલે માનો કે 60 કિલો સોયાબીન આપેલ છે અને 7.5 મણ માંડવી, એટલે એ ખેડૂએ વાવેતર પણ કરેલું છે એટલે નબળા ખેડૂતને એ બહુ સારો ટેકો થઈ ગયેલો છે અને વાવેતર પણ સારું છે અને સારું ઉત્પાદન આવશે એવી અમને આશા છે।